નમસ્કાર, હું ખાનલા જયેશ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના અંતર્ગત એસવી એડ્યુ સ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચાલતી ઇનસ્કૂલ આદર્શ પ્રાથમિક શાળા ટ્રેન્ડ તાલુકો માંડલ જિલ્લો અમદાવાદમાં ખોખો ટ્રેનર તરીકે હાલ ફરજ બજવું છું. આજે આપણે ખોખોમાં જે ડિફેન્સિવ સ્કિલ છે સિંગલ ચેન, તેના વિશે હું તમને ડેમો આપીશ અને સમજાવીશ. તો સિંગલ ચેન છે તે એક સર્પાકાર જેમ દોડવામાં આવે છે અને સિંગલ ચેનમાં જે એટેકરો બેઠેલા હોય છે તેની પીઠ પાછળથી નીકળવાનું હોય છે. હું તમને ડેમો આપું છું, તે તમે નિહાળી શકો છો. સિંગલ ચેન છે તે જે પ્લેયર બેઠો હોય છે એની પીઠ પાછળથી નીકળવાનું હોય છે અને કન્ટિન્યુ 1 બાય 1 એવી રીતે સિંગલ ચેન કરવામાં આવે છે, એટલે કે સર્પાકારની જેમ દોડવામાં આવે છે. તો સિંગલ ચેનમાં આપણે સિંગલ ચેન કરી હતી ત્યારે પાછળ જોવાનું હોય છે, પ્લેયર શું આપે છે નહીં આપે એની મૂવમેન્ટ જોવાની છે, શું કરે છે. તો આ રીતે હું તમને સિંગલ ચેનનો ડેમો આપું છું, તે તમે જોઈ શકો છો. તો સિંગલ ચેનમાં છે તે પ્લેયર બેઠો હોય એની પીઠ પાછળથી નીકળવાનું અને સર્પાકાર જેમ દોડવામાં આવે છે. સિંગલ ચેનમાં જોવાનું પહેલાં પ્લેયર શું કરે છે, ખો આપે છે કે ખો નથી આપતો. જો ખો નથી આપતો તો પાછું વળવાનું હોય છે અને ખો આપે છે તો 1 બાય 1 એવી રીતે આગળ જવાનું હોય છે. સિંગલ ચેન છે તે એક ડિફેન્સિવ સ્કિલ છે. સિંગલ ચેનમાં આપણે જ્યારે સિંગલ ચેન કરતા હોય છે ત્યારે આપણું શરીર આખું ટર્ન નથી કરવાનું હોતું, પણ ગરદનનું મૂવમેન્ટ હોય છે. ગરદન ખાલી ટર્ન કરી જોવાનું હોય છે પ્લેયર શું કરે છે. એ રીતે કન્ટિન્યુઅસ આપણે એ રીતે દોડવાનું હોય છે.